નમસ્કાર. હવે તમારા લોકોનું રીનીટ 2026નું પરિણામ આવી ગયું છે અને ટૂંક જ સમયની અંદર છે ગુજરાત તથા એમસીસીની અંદર મેડિકલની એડમિશનની પ્રોસિજર છે એ ચાલુ થવાની છે. દર વર્ષે એડમિશન કમિટી દ્વારા આ બાબતનું એલર્ટ આપવામાં આવે છે અને આ વર્ષે પણ છે એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આ વિડીયોને ખાસ છે શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ. હવે મારી એક વસ્તુ તમે સાંભળો. ગુજરાતની અંદર તમારે લોકોને MBBSમાં એડમિશન લેવું છે, BDS એટલે કે ડેન્ટલમાં લેવું છે, આયુર્વેદમાં લેવું છે અથવા તો હોમિયોપેથીની અંદર લેવું છે એડમિશન, તો એના માટે આ એક જ વેબસાઇટ છે. એની અંદર જ તમારે ફોર્મ ભરવાનું રહેશે. આની અંદર જ તમારે લોકોએ ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. જે લોકોને હજી વેબસાઇટની નથી ખબર એ હું તમને કહી દઉં. તમારે કોઈ બી બ્રાઉઝર ઓપન કરીને અથવા તો ગૂગલની અંદર તમારે શું લખવાનું છે, medadm.gujarat.org એટલું તમારે લખવાનું છે. જેવું લખશો એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થઈ જશે. હવે અંડર ગ્રેજ્યુએટની અંદર મેડિકલની જે પ્રોસિજર છે 3 પ્રોસિજર આખી અલગ થવાની છે. પહેલી મેડિકલ ડેન્ટલ છે, પછી આયુર્વેદ હોમિયોપેથી છે અને 15% SFI ઓલ ઇન્ડિયા કોટા આયુર્વેદ અને હોમિયોપેથી છે. હવે જેવું તમે મેડિકલ અને ડેન્ટલ ઉપર ક્લિક કરશો તો આ આખું પોર્ટલ છે એની અંદર તમારી MBBS અને BDS બંને અભ્યાસક્રમની આખી પ્રોસિજર છે એ થવાની છે. આ સૂચના તમને લાગતી તો નાની હશે, પણ જ્યારે એડમિશનના બધા રાઉન્ડ ચાલતા હોય ને ત્યારે વાલીઓ તથા વિદ્યાર્થીઓના મનમાં ટેન્શન હોય. તો જુઓ, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો. શું કહેવામાં આવ્યું છે કે આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે ગુજરાત રાજ્યની તમામ મેડિકલ, જો ખાસ તમે શબ્દ સમજો, ગુજરાત રાજ્યની અંદર આવેલી તમામ મેડિકલ એટલે કે MBBS અને ડેન્ટલના સ્નાતક અભ્યાસક્રમ ધરાવતી કોલેજની 100% બેઠકો એટલે કે સરકારી કોટા છે એટલે ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા અને NRI બેઠકોની સમગ્ર પ્રવેશ પ્રક્રિયા મેરિટના ધોરણે, ખાસ સમજો મેરિટના ધોરણે આ પહેલો મુદ્દો છે. એના પછી ઓનલાઈન પદ્ધતિથી એટલે ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું રહેશે, ઓનલાઈન તમારે ચોઇસ ફિલિંગને એ બધી પ્રોસિજર કરવાની રહેશે. અને ફક્ત ને ફક્ત અત્રેની પ્રવેશ સમિતિ દ્વારા, અત્રેની એટલે કે આ વેબસાઇટની જે એડમિશન કમિટી છે એ પ્રવેશ સમિતિ દ્વારા જ કરવામાં આવે છે, જેની સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ નોંધ લેવી. હવે આ બાબત તમને નાની લાગે, પણ હવે જો જ્યારે એડમિશનના રાઉન્ડ ચાલતા હોય, ક્યાંય તમારું એડમિશન ન થતું હોય એટલે તમને કોઈક એમ કહે કે હાલો ભાઈ અમને એટલા રૂપિયા આપી દો, અમે આ કોલેજમાં એડમિશન તમારું ડાયરેક્ટ કરાવી દઈએ, અમને આટલા રૂપિયા આપી દો, અમે આ કોલેજમાં તમારું એડમિશન છે એ ડાયરેક્ટ કરાવી દઈએ. તો ડાયરેક્ટ છે એ ગુજરાતની અંદર ક્યાંય પણ એડમિશન તમારું MBBS કે BDSમાં થશે નહીં. સંપૂર્ણપણે તમારે મેરિટના ધોરણે છે એ જવું પડશે. હવે 5મા રાઉન્ડ પછી જો કોઈ પણ MBBS અથવા BDSમાં સીટ ખાલી રહે છે તો પછી કમિટી છે એ જે તે કોલેજને સીટ સોંપી દેતી હોય છે અને એની પણ જે નોટિસ છે એ ડાયરેક્ટ શામાં આવશે, આ કમિટીની વેબસાઇટમાં જ આવશે કે ભાઈ હવે અમે લોકોએ છે આ કોલેજને સંપૂર્ણ પ્રોસેસ સોંપી દીધી છે, એટલે તમારે એડમિશન લેવું હોય તો સીધો કોલેજનો કોન્ટેક્ટ કરજો. પણ ત્યાં સુધી તમારે ફક્ત ને ફક્ત છે આના ઉપર જ તમારે આધાર રાખવો પડતો હોય છે. હવે કાઉન્સેલિંગ, પહેલે એક વસ્તુ ધ્યાનમાં રાખો, કાઉન્સેલિંગ છે ને એ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. હવે માની લો કે તમારા મેરિટ મુજબ છે એ તમારે કાઉન્સેલિંગમાં કઈ કોલેજ ગોઠવવી એ સંપૂર્ણ મહત્ત્વનું છે. જો તમે ચોઇસ ફિલિંગમાં સ્ટેજ પર ભૂલ કરી નાખો તો તમારી કોલેજ આડાવરી થઈ જાય છે. ક્લિયર થઈ ગયું? એટલે સંપૂર્ણ એડમિશન માર્ગદર્શન કે ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી, તમારે સ્કોલરશિપ અને લોન સહાય માટેનું જે માર્ગદર્શન છે એના માટે તમે અમારે જે પેડ કાઉન્સેલિંગ છે એમાં તમે જોડાઈ શકો છો. એમાં તમારે જોડાવવું હોય તો શું કરવાનું છે, આ બંને વોટ્સએપ નંબર આપેલા છે એ બંનેમાંથી કોઈ બી વોટ્સએપ નંબરમાં તમારે મેસેજ કરીને સંપૂર્ણ જાણકારી મેળવીને અમારી સાથે પર્સનલ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો તમે અમારી સાથે જોડાઈ શકો છો. તો રેડી? તો આમાં તમે ભાગ લ્યો છો ને એ સંપૂર્ણ પ્રક્રિયાને છે એ કાઉન્સેલિંગમાં કહેવાય. તમે કોઈ કાઉન્સેલિંગ પાસે છે એ કાઉન્સેલિંગ કરાવો છો તો એ તમને કઈ રીતે ગોઠવશે, તો કે એ તમને ચોઇસ ફિલિંગની સંપૂર્ણપણે માહિતી આપશે. એ ડાયરેક્ટ એડમિશન ક્યાંય પણ કરાવશે નહીં. ડાયરેક્ટ એડમિશન ક્યાં થાય એ વસ્તુ તમે ખાસ સમજો. ડાયરેક્ટ એડમિશન છે એ તમારે એબ્રોડમાં થાય. હવે એબ્રોડ એટલે કે વિદેશની અંદર છે તમારે ડાયરેક્ટ એડમિશન થાય. ડાયરેક્ટ એટલે એમાં પણ તમારે ક્વોલિફાઈંગ માર્ક હોવા જરૂરી છે. સમજી ગયા? એક વસ્તુ ધ્યાનમાં રાખો, એબ્રોડમાં તમારે જવું હોય તો ક્વોલિફાઈંગ માર્કથી તમારે નીચે માર્ક હશે તો એબ્રોડમાં પણ તમારું એડમિશન થશે નહીં. ક્લિયર થઈ ગયું? હવે આપણે ક્વોલિફિકેશનમાં આપણે જોઈએ છીએ તો તમને ખ્યાલ જ છે કે ભાઈ MBBSની અંદર ઓપન અથવા EWSમાં આવતા હોય તો ધોરણ 12ની અંદર PCB થિયરી અને પ્રેક્ટિકલના થઈને તમારે કે છે એ પાસ હોવા જોઈએ, ઇંગ્લિશ તમે પાસ હોવા જોઈએ અને ક્વોલિફાઈંગ સ્કોર 213 આપ્યો છે. ઓપન EWS માટે, PWD માટે 194 આપ્યો છે, SC ST અને OBC કેટેગરી માટે 177 આવ્યો છે. એટલે હવે એબ્રોડમાં પણ તમારે એડમિશન લેવું હોય અને તમે ઓપન અને EWSમાં આવતા હોય તો MBBSમાં તમારે જો 212 માર્ક્સ હશે તો એડમિશન નહીં મળે. ક્લિયર થઈ ગયું? હવે તમે લોકો SC ST અથવા તો OBC કેટેગરીમાં આવતા હોય અને તમારે 170 માર્ક થતા હોય તો પણ એબ્રોડમાં પણ નહીં મળે. આ ગુજરાતની અથવા તો ઓલ ઇન્ડિયાની કાઉન્સેલિંગમાં પણ ન ભાગ લઈ શકો.
ક્લિયર થઈ ગઈ આ વસ્તુ. BDSમાં કયો ક્રાઇટેરિયા છે? 50% તમારે હોવા જોઈએ PCB થિયરી અને પ્રેક્ટિકલના થઈને, PWD માટે હોવા જોઈએ થિયરી પ્રેક્ટિકલના થઈને, SC ST અને OBC માટે 40% છે એ હોવા જોઈએ. પછી ઇંગ્લિશમાં પાસ હોવા જોઈએ. પછી આ સ્કોર તમે જોઈ શકો છો 213, 194 અને 177. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. નોટિસ આ માત્ર નાની, પણ એ નોટિસમાં છે ને ઘણા બધા વાલીઓને દર વર્ષે એવું થાય છે. ક્લિયર થઈ ગયું? પછી તમે રૂપિયા આપી દો છો અને પછી તમને સામેથી કંઈ પણ પ્રકારનો જવાબ નથી મળતો. ક્લિયર થઈ ગયું? હવે આયુર્વેદ હોમિયોપેથીમાં પણ એ જ રીતે સેમ થશે. ક્લિયર થઈ ગયું? આયુર્વેદ હોમિયોપેથીમાં ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા અને NRI કોટાની બેઠકો તેમજ સ્વનિર્ભર, જો પ્રાઇવેટમાં પણ આયુર્વેદ તથા હોમિયોપેથીની ઓલ ઇન્ડિયા કોટાની બેઠકો માટેની સમગ્ર પ્રવેશ પ્રક્રિયા માત્ર ઓનલાઈનથી જ થશે, જેની સર્વ વાલી મિત્રોએ નોંધ લેવી. ક્લિયર થઈ ગયું? હવે એમાં પણ એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે કે તમે લોકો છે એ થિયરી અને પ્રેક્ટિકલમાં થઈને પાસ હોવા જોઈએ. ક્વોલિફાઈંગ સ્કોર 213, 194 અને 177. દર વર્ષે છે ને કમિટી દ્વારા આયુર્વેદ અને હોમિયોપેથીમાં આ કટ ઓફ થોડો ઘણો ઘટાડવામાં આવે છે. એટલે કદાચ આપણે એવું ધારી શકીએ કે આમાં તમારો ઘટાડો કરે પછી એડમિશન મળે. ક્લિયર થઈ ગયું? હવે અત્યારે તમે એમ કહો કે ભાઈ મારે 250 માર્ક છે, તમને એમ કોઈ કહે કે ભાઈ આ કોલેજમાં છે હું મારી લાગવગથી ડાયરેક્ટ એડમિશન કરાવી દઉં, તો એ તમારું પોસિબલ થશે નહીં. તમારું માત્ર ને માત્ર મેરિટના ધોરણે પોસિબલ થશે. ક્લિયર થઈ ગયું? અને આવી જ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. જે વ્યક્તિ પેડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય એ વહેલી તકે અમને મેસેજ કરીને અમારી સાથે જોડાઈ જાય.